આ વ્યક્તિ કોણ છે એ બી હું જાણતો નથી. મારા બે મોબાઈલ નંબર આપ્યા છે, મારા એકાઉન્ટ આપ્યા છે, કે મારા નંબરમાં ક્યારેય કોઈ હીરપરાભાઈએ ફરિયાદ કરી છે ને એને કોલમાં વાત થઈ હોય, અમે ક્યાંય મળ્યા હોય તો મારી તમામ પ્રકારની જવાબદારી છે. કોઈને હું ઓળખતો નથી. ઓનલી ફોર મને બદનામ કરવા માટેના. હું તમને મિત્રો દાખલા તરીકે એક વાત કહું કે થોડોક ટાઈમ પહેલા એક વિડીયો વાયરલ થયો કે અલ્પેશ ઢોલરિયા અત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકેનું છે. અમારો એવો ટાર્ગેટ છે કે આવતા 6-8 મહિનામાં એશિયાનું નહીં વર્લ્ડનું માર્કેટિંગ યાર્ડ બને એના માટે અમે વિકાસ ચાલુ છે. દાખલા તરીકે આ વખતે આપણે 6 મહિના વરસાદ આવ્યો તો એ વરસાદમાં ખેડૂતોનો માલ ન પલરે એટલે હું એવું એપીએમસી બનાવવા જઈ રહ્યો છું કે ગમે ત્યારે વરસાદ આવે આપણા ખેડૂતોનો માલ પલરે નહીં. તો વિકાસના કામ ચાલુ છે. તો એવો વિડીયો બનાવી મૂક્યો કે અલ્પેશ ઢોલરિયાએ એપીએમસીમાં 100 કરોડની લોન લીધી અને લોન વાપરી દીધી. હજુ મીડિયાના માધ્યમથી એ આક્ષેપનો પણ તમને જવાબ દઈ દઉં કે માર્કેટિંગ યાર્ડમાં ટોટલ 10 કરોડ રૂપિયાની લોન લીધી છે. અને લોન શું કામ લીધી છે? જેટલા વિકાસના કામો છે, દાખલા તરીકે અમે 1.5 વર્ષમાં 101 કરોડના વિકાસના કામ કરશું અને 100 કરોડ રૂપિયા ઉપર 25% કેન્દ્ર સરકારની સબસિડી મળી અને લોન લીધી હોય તો જ સબસિડી મળે. પણ એ 10 કરોડની લોન લીધી છે એમાંથી અમે ટોટલ 3 કરોડ રૂપિયા વાપર્યા છે. પણ અત્યારે માર્કેટિંગ યાર્ડ પાસે 7 કરોડની તો બેલેન્સ પડી છે. તો આમાં 100 કરોડની લોન ક્યાં આવી? એવો વિડીયો બનાવ્યો કેવી વાત તમારી પર નાખે કે એક જગ્યાએ માર્કેટિંગ યાર્ડમાં કોઈ જગ્યાએ ગયા હશે ત્યાં 3600 કિલોનો કોથળો થતો છે એવો વિડીયો બનાવ્યો. હવે વિડીયો બહારનો ગોંડલ માર્કેટિંગ યાર્ડને કાંઈ લેવા નહીં તો નીચે લખી નાખ્યું કે અલ્પેશ ઢોલરિયાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત ઉપર થતી છેતરપિંડી. પેલા ભાઈ તમે તપાસ કરો, અમારી ઉપર છે. મેં સીપી સાહેબને એ પણ કીધું છે કે તમને એમ લાગે ને કે 1% વાળું હોય તો બ્રેઇન મેપિંગ ટેસ્ટ કરાવો, ઈ ઉપરાંત લાઈ ડિટેક્ટ ટેસ્ટ પણ કરાવો. મારી આની અંદરથી મને મારો આત્મવિશ્વાસ છે કારણ કે મારા પરિવારમાંથી સંસ્કાર મળ્યા છે અને સંસ્કાર એવા પડ્યા છે કે આ સિસ્ટમમાંથી ક્યારે 1 રૂપિયો લેવાનો નથી. મિત્રો હું તમને કહી દઉં, હું જે માર્કેટિંગ યાર્ડનો ચેરમેન છું ને ત્યાં લગભગ 10,000 કરોડનું ટર્નઓવર છે. હું ધારું ને તો 5 લાખ રૂપિયાનું કરપ્શન કરી શકું. આજ હું ભગવાન સ્વામિનારાયણના, હું જેમાંથી આવું છું સ્વામિનારાયણ ભગવાનના અને મારા દીકરાના સોગંદ ખાઈ શકું કે અત્યાર સુધીમાં જાહેર જીવનમાંથી અલ્પેશ ઢોલરિયાએ 50 પૈસાનું કરપ્શન નથી કર્યું. અને એવી રીતે કહેવાનું કે 4 કરોડની તમે ઠગાઈ ગઈ, મને વિશ્વાસ છે